GCERT ગાંધીનગર અને ડાયટ મહેસાણા દ્વારા આયોજિત પૂર્વ વ્યવસાયિક શિક્ષણ શિક્ષક તાલીમમાં શિક્ષકોને વ્યવહારુ કૌશલ્યથી સશક્ત બનાવવાનો પ્રયત્ન। મારું નામ વાંસફોડા રાજેન્દ્રભાઈ છે કે જે અમે વાંસફોડા પરિવારમાં જન્મેલા છીએ અને અમારો પારંપરિક ધંધો છે એ વાંસનો છે। હવે વાંસના ધંધામાં હવે અત્યારે જે પ્રોસેસ ચાલુ છે વાંસના પડદાની પ્રોસેસ ચાલુ છે, જેના માટે સૌપ્રથમ વાંસને કટિંગ કરી લાવી અને વાંસની આ રીતે પટ્ટીઓ પાડવામાં આવે છે। એ વાંસની પટ્ટીઓ પાડી અને એને વાંસનો પડદો બનાવવા માટે મટીરિયલ તૈયાર કરવામાં આવે છે। એના પછી આ છાબડીનું કે માળાનું જે પાયો કહેવાય, જે બેઝ એ તૈયાર થાય છે। એના માટે પાયો મૂકી આ રીતે સળંગ રાઉન્ડમાં અને આ રીતે વાંસની પટ્ટીથી એની ગૂંથણી કરવામાં આવતી હોય છે। આ રીતે પટ્ટીઓની ગૂંથણી સળંગ કરતા જઈએ તો જેમાંથી આખો બેઝ તૈયાર થાય છે। નીચે આ વાંસની પટ્ટીનો બેઝ તૈયાર થાય છે કે જે તમે જોઈ શકો છો। હવે એને આ રીતે પાણીમાં પલાળી અને સ્મૂથ કરવામાં આવે છે, જેથી વાંસ આ પડદાનું બેઝ તૈયાર થાય છે। આપણે વાંસના પડદા બનાવવા માટે સૌથી પહેલાં નાયલોનના ધાગા લઈ એ દંડીને આ રીતે સેટ કરવામાં આવે છે। પછી એક આ રીતે ઓટી મારી અને દંડીને બાંધવામાં આવે છે। આ વાંસની દંડી જે છે એ આ રીતે બંધાઈ જાય એના પછી વાંસની પટ્ટીઓ લઈ અને એ રીતે બે ભાગ કરીને એક પટ્ટી મૂકી અને આ રીતે એનો પડદાનું વણાટ ચાલુ કરવામાં આવે છે કે જે એકબીજાને આંટી મારી અને પડદાનું વણાટ ચાલુ થાય છે વાંસના પડદાનું, કે જે ધીમે ધીમે એક પટ્ટી મૂકીએ એમ પડદો વધતો જાય છે। આ રીતે જેમ જેમ પટ્ટીઓ મૂકીએ એમ પડદો વધતો જ જાય છે અને લાસ્ટમાં આ રીતે આખો પડદો તૈયાર થાય છે કે જે લંબાઈ ગમે એટલી હોય પડદો વાંસનો આ રીતે તૈયાર થાય છે। ડાયટ પરિવાર મહેસાણા દ્વારા રાજેન્દ્રભાઈ અને તેમના પરિવારનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ ઉપરાંત આ પરિવાર દ્વારા તાલીમના તમામ શિક્ષક મિત્રોને પ્રવૃત્તિ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું।